બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આગામી સમયમાં કુલ 50 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે, જેમાંથી 31 ગ્રામ પંચાયતોની કાર્યમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે 7 નવીન ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં આવી છે. સાથે સાથે 2 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી અને 10 ગ્રામ પંચાયતોના 12 વોર્ડમાં પણ ચૂંટણી યોજાનાર છે. આ તમામ ગ્રામ પંચાયતો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. આજે ફોર્મ ભરવાના ચોથા દિવસ હતો, ત્યારે 38 ગ્રામ પંચાયત પૈકી કુંડાળિયા ગ્રામ પંચાયત માટે સરપંચ પદે મહિલા ઉમેદવાર સંગીતાબેન પ્રાગાભાઈ સોલંકીએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધાવતા સંગીતાબેન પ્રાગાભાઈ સોલંકી સાથે ગામના સમર્થકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમણે મુખ્ય ઉદ્દેશ ગામના વિકાસ સાથે મહિલા સશક્તિકરણ તરફ પણ ધ્યાન કેન્દ્રિત કરવાનો હોવાનું જાણવા મળ્યું છે. મહિલા ઉમેદવારના પિતા પ્રાગાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ગામની પ્રાથમિક જરૂરિયાત જેવી કે રોડ, રસ્તા, પાણી, વીજળી સહિતના કામો હું કરીશ. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગ્રામજનોનો પ્રેમ અને વિશ્વાસ મને લાંબી લીડથી જીત અપાવશે, તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. પ્રાગાભાઈ રણછોડભાઈ કુંડાળિયા, ગ્રામ પંચાયત કુંડાળિયાનો આપણે ફોર્મ ભરાવેલ છે અને મોટી સંખ્યામાં લોકોનો સાથ સહકાર અમને મળ્યો છે. મહાનુભાવોનો બધાનો, નાના માણસ, મોટા માણસનો બધાનો સાથ સહકારથી આમ તો છેલ્લા ઘણા સમયથી કહેતા હતા કે તમે ફોર્મ ભરાવો, સમય આવ્યો, ભરાયો અને ઘણી બધી પબ્લિકનો સાથ સહકાર છે અને રીતિ શું રસ્તા છે, પ્રવેશ ગેટ છે અને ઘણા બધા એવા કામો છે કે જે સમૂહમાં બધાને લાગુ પડે એવા કામ સારામાં સારા કામ થશે એવો અમારો પણ દાખલા કરવાની. જય હિન્દ, જય ભારત.